અમરેલી ધારીના માણાવાવ ગામે સિંહણનો આતંક પરપ્રાંતીય મજૂરના 5 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। અમરેલી ગીર કાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામેથી એક અત્યંત કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે। અહીં એક નરભક્ષી સિંહણે વાડીમાં રમતા 5 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ધારીના માણાવાવ ગામની સીમમાં આવેલી રામકુભાઈ વલ્કુભાઈ વાળાની વાડીમાં પરપ્રાંતીય મજૂરો ખેતમજૂરીનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન પરિવારનો 5 વર્ષનો માસૂમ બાળક વાડીમાં હતો ત્યારે અચાનક જ શિકારની શોધમાં આવેલી સિંહણે બાળક પર તરાપ મારી હતી। નરભક્ષી સિંહણે બાળકને ફાડી ખાધો। સિંહણનો આ હુમલો એટલો ભયાનક હતો કે કોઈ કંઈ સમજે કે બાળકને બચાવે તે પહેલાં જ નરભક્ષી બનેલી સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો। આ હૃદયદ્રાવક ઘટનામાં બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ આસપાસની વાડીઓના લોકો દોડી આવ્યા હતા। મૃતક બાળકના દેહને પોસ્ટમોર્ટમ અને વધુ કાર્યવાહી માટે તાત્કાલિક ચલાલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। વન વિભાગે સિંહણને પકડવા કવાયત શરૂ કરી। ખેતમજૂરના બાળક પર સિંહણના હુમલાની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। માનવભક્ષી બનેલી આ સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવીને સઘન કવાયત હાથ ધરવામાં આવી છે। આ ઘટના બાદ ખેડૂતો અને મજૂરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી। તમારું નામ, ગામ અને છોકરાને કઈ રીતે આજે ઘટના બની, કઈ જગ્યાએ બની, શું કહેશો? હું રહ્યો તો ગામ પાસે બરાબર, આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ, એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો। ઈશ્વર આવ્યો હાજે ગામમાં ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર। હાજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા। સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી લીધી બરાબર। પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી। એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા। પછી કોકની વાડી જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર। એમાં વાડીએ પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં, એટલે પછી હું ગયો વાડીએ। પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું, એમાં સિંહણ લઈને ઘરી ગઈ એમાં। પછી અહીંયા છોકરાનું નામ શું, છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું। તમારું ગામ કયું છે? અમારું ગામ ઘાણીખોટ। આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ। માણાવા ગામ। કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30-8ના ગાળામાં એટલામાં હે લગભગ। ઓકે, નામ, ગામ અને આજે જે ઘટના બની શું કહેશો? જયરાજભાઈ વાળા, પ્રમુખ ચલાલા નગરપાલિકા। આજે મને જ્યારે ટેલિફોનિક જાણ થઈ કે અમારું બાજુનું ગામ એટલે માણાવાવ રામકુભાઈ વલ્કુભાઈ વાળા એમની વાડી ઉપર પરપ્રાંતીય મજૂર ધવલભાઈ ઈશ્વરભાઈ કટારા, જે બાળક જેમનો 5 વર્ષ હોય, સાંજના સમયે વાડીએ વાગ્યું રાખીને લોકો રહેતા હોય તો વન્ય પ્રાણીએ હિંસક હુમલો કરતા 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું છે અને હોસ્પિટલ ખાતે એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે। અમને ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ સાથે ડૉક્ટરો સતત અહીંયા ઉપસ્થિત રાખ્યા અને ફોરેસ્ટ વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ બધા અહીંયા ઉપસ્થિત હોય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોય। એની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને બાળકનું ખૂબ જ દુઃખદ નિધન થયું છે, તે ખૂબ દુઃખની બાબત છે। ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે। ઓકે સર, આજે ઘટના બની છે તમારા નજીકમાં જ માણાવર, તમારા મત વિસ્તારમાં, શું કહેશો? મારા વિસ્તારમાં માણાવા ગામે જે સિંહણે એક હુમલો કર્યો છે ને 5 વર્ષના બાળકને ફાડી ખાધું છે, એને આજરોજ દવાખાને લઈને આવ્યા એટલે મને ફોન આવ્યો એટલે હું આજરોજ દવાખાને હાજર છું। પછી બીજા નંબરમાં કે અગાઉ જે બનાવ બન્યો હતો ગોપાલગ્રામમાં, ત્યારે પણ સિંહણે જ મારણ કરેલું હતું, પણ આ વન્ય પ્રાણી બતાવીને ખોટા પંચરજો કામો કરીને જંગલ ખાતું છે
એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દે પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે. બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી. આજરોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી. એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે. એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે. બાકી ફોરેસ્ટ ખાતું તો માનો સહાય આપવાનું છે, દીપડાની એટલી જ સહાય આપવાનું છે, સિંહણની એટલું જ આપવાનું. પણ ફોરેસ્ટ ખાતું એની કામગીરીમાંથી બચવા માંગે છે. પણ આ એ વ્યાજબી ના ગણાય. માનવભક્ષી સિંહણ છે. અગાઉ જો પકડી લીધી હોત તો આ જે બનાવ બન્યો એ ન બનત. પણ હવે સત્વરે તાત્કાલિક સિંહણને પકડીને તાત્કાલિક એનું રેસ્ક્યુ કરે એવી અમારી માંગણી છે. ઓકે સાહેબ.